પોરબંદરના છાયાચોકી વિસ્તારમાં વર્ષ 2019માં બનેલા અને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાડનારા મિલકત પચાવી પાડવાના ઈરાદે થયેલા મર્ડર, અપહરણ અને કાવતરાના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે। મિલકતની લાલચમાં પોતાના જ સગા જેઠની હત્યા કરી લાશને સગેવગે કરનાર વિધવા ભાભી અને તેમના પરિવારના સભ્યોને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે। બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટના ગીતાનગર એસટી વર્કશોપ પાછળ રહેતા અને પોરબંદરમાં પણ મિલકત ધરાવતા હિતેશભાઈ યશવંતભાઈ જોશી નામના પ્રૌઢની લાશ અત્યંત કોહવાયેલી હાલતમાં તારીખ 26/4/2019ના રોજ ઇન્દિરાનગરની પાછળના ભાગે આવેલ પડતળ ખાણમાંથી મળી આવતા તે અંગે પોલીસે મૃતકના પત્ની હિનાબેનને ફરિયાદી બનાવી અને ફરિયાદ નોંધી હતી, જેમાં હિનાબેને એવું જણાવ્યું હતું કે 25 એપ્રિલ 2019ના રોજ તેઓ પતિ હિતેશકુમાર તથા સાસુ ચંદ્રિકાબેન ત્રણેય તથા જામનગર રહેતા નણંદ ભારતીબેન તથા નંદોયા ભાવેશ પોરબંદર આવ્યા હતા અને બેંકનું કામ પતાવી બપોરના 2:30 વાગ્યે છાયાચોકી પાસે આવેલા મકાન ખાતે ગયા હતા અને ઘર પડતર પડ્યું હોવાથી તેની સાફ સફાઈ કરી હતી। ત્યારે સાંજના તેના દિયર નિલેશ, જેનું 16/9/2018ના રોજ અવસાન થયું હતું, તેના આગલા ઘરનો પુત્ર રવિ તથા પુત્રી કૃપા તથા નિલેશની પત્ની જ્યોતિની આગલા ઘરની દીકરી વિભૂતિ ઘરે આવતા હિતેશે તેઓને મિલકતના ભાગ બાબતે વકીલ પાસે જવાનું હોવાથી આવવા જણાવ્યું હતું। ત્યાર પછી રાત્રિના આશરે 2:30 વાગ્યે ઓચિંતો દેકારો થતા હિનાબેને જાગીને જોયું તો પતિ હિતેશને દિયર નિલેશનો પુત્ર રવિ તથા પુત્રી કૃપા તથા નિલેશની પત્ની જ્યોતિની આગલા ઘરની પુત્રી વિભૂતિ ત્રણેય મારતા હતા, જેથી હિનાબેને બૂમો પાડતા ઘરની અંદર જ્યોતિ તથા રવિનો મિત્ર યશ પણ ઊભા હતા। યશે હિનાબેનને ધક્કો મારી પછાડી દીધા હતા। તે દરમિયાન હિનાબેનના સાસુ પણ જાગી જતા તેને જ્યોતિએ ધમકાવી છરી બતાવી બહાર લઈ ગયા હતા। રૂમમાં હિતેશભાઈ બેભાન હાલતમાં પડ્યા હતા। ત્યારબાદ હિતેશભાઈ, હિનાબેન તથા તેમના માતા ચંદ્રિકાબેન ત્રણેયને આંખે પાટા બાંધી અને કારમાં બેસાડ્યા હતા। ચાલુ કારે હિનાબેને પાટો હટાવતા જોયું તો રવિ કાર ચલાવતો હતો અને યશ સાઈડમાં બેઠો હતો અને હિતેશભાઈ પાછળની સીટના ખાંચામાં પડ્યા હતા અને તેનું મોત થયું હોય તેવું લાગતા હિનાબેન ડરી ગયા હતા અને ડરને કારણે બેભાન હોવાનો ડોળ કરી કારમાં જ સૂતા રહ્યા હતા। ત્યાર પછી તેને એક મકાને લઈ જતા જ્યાં જ્યોતિ તથા તેની દીકરી કૃપા પણ હતા અને ચારેય તેઓની ટીંગાટોળી કરી નીચે ઉતારી રૂમમાં સુવડાવ્યા હતા। તે દરમિયાન જ્યોતિ તથા તેનો પુત્ર રવિ તથા પુત્રી કૃપા તથા રવિનો મિત્ર યશ ચારેય રૂમમાં આવી વાતો કરતા હતા કે હિતેશનું તો પૂરું થઈ ગયું છે અને હિના હજુ જીવે છે, જેથી હિનાને ઘરે લઈ ગયા બાદ હિતેશની લાશને ઇન્દિરાનગર બાજુ અવાવરૂ જગ્યાએ સગે વગે કરી નાખશું તેમ જણાવી તેને ગાડીમાં ઘરે લાવી નીચેના રૂમમાં સુવડાવ્યા હતા। ત્યાર પછી બધા જતા રહ્યા હતા। 1.5 કલાક બાદ જ્યોતિ ત્યાં આવતા હિનાબેન ખોટે આરસ મરડી અને બેઠા થયા હતા અને જ્યોતિને ગળે વળગીને રડવા લાગ્યા હતા અને ઘરે કોઈ મારવા માટે આવ્યા હોવાનું અને પોતે બેભાન થયા હોવાનું જણાવતા જ્યોતિ પણ તેની વાત સાચી માની અને પોતે ઘરે આવ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં હોવાનું જણાવ્યું હતું। હિનાબેન તથા તેના સાસુ જ્યોતિના કરતૂત જાણી ગયા હોવાથી તે કંઈ બોલે તો તેના જીવનું જોખમ હોવાથી તેની પાસેથી નીકળવા જ્યોતિ સાથે મીઠું બોલવા લાગ્યા હતા અને જ્યોતિને રાજકોટ મૂકી જવાનું કહેતા તેઓને રાજકોટ મોકલી દેવાયા હતા। ત્યાર પછી હિનાબેને કુટુંબીભાઈને સમગ્ર બનાવ અંગે વાત કરતા પોલીસને જાણ કરી હતી। પોલીસે ગુન્હો નોંધી હત્યાના ચકચારી બનાવના કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા, જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેનો ચુકાદો આવ્યો છે, જેમાં કોર્ટે બનાવમાં મુખ્ય સૂત્રધાર અને મૃતકના વિધવા ભાભી એવા જ્યોતિ નિલેશ જોશી, જોશીનો પુત્ર રવિ, રવિનો મિત્ર યશ અશોકભાઈ પાંજરી, રવિની બહેન કૃપા, મૃતકના ભત્રીજી વિભૂતિબેન શિવમ જોશીને તકસીરવાન ઠરાવ્યા છે। આ કેસમાં આરોપી કૃપા ગુના સમયે 16 વર્ષ અને 6 માસની કિશોર વયની હોવા છતાં ગુન્હાની અત્યંત ભયાનકતા અને ગંભીરતાને જોતા અદાલતે તેને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 15 હેઠળ પુખ્ત વયની ગણીને કેસ ચલાવ્યો હતો।
આ જટિલ કેસની અદાલતમાં પુરવાર કરવા માટે સરકારી વકીલ અનિલ જે લીલાએ મજબૂત રજૂઆત કરી હતી, જ્યારે મૂળ ફરિયાદ પક્ષે એડવોકેટ હર્ષ કે લાખાણી, ગગન એલ થાપલિયા અને દીપ્તિ એન ચોટાઈ રોકાયેલા હતા. આ ટીમે લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ટેકનિકલ, વૈજ્ઞાનિક અને પારિસ્થિતિક પુરાવાઓના આધારે ગુન્હો નિઃશંકપણે પુરવાર કર્યો હતો, જેથી તમામને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ આરોપીઓ દ્વારા જમા કરાવાયેલ દંડમાંથી ₹1 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.